ચાલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ધ વર્ચ્યુઅલ ઇંગ્લિશ ક્લાસ ફ્રોમ જનતા વિદ્યાલય જાળિયા. ગઈકાલે આપણે તમારું બીજું યુનિટ ધ હ્યુમન રોબોટમાં આપણે એક પછી એક પાર્ટ વાઇઝ આગળ વધી રહ્યા છીએ. આજે ગઈકાલે ત્રીજો પાર્ટ મેં કરાયો હતો, એમાં પાઠનો એટલો હિસ્સો લીધો હતો. આજે પાઠ લાંબો છે એટલે પાર્ટ 4 ચોથો પાર્ટ આપણે શરૂ કરી રહ્યા છીએ. ક્યાં સુધી પહોંચ્યા હતા તો કે પ્રેમ ચોપરા છે એ મોટા સ્ટોરની અંદર રોબોટ ખરીદવા માટે જાય છે. સેલ્સમેન એને મોટા ઉજાસવાળા રૂમમાં લઈ જાય છે. ત્યાં ઘણા બધા રોબોટ છે, અલગ અલગ પ્રકારની ટેકનિકવાળા, સ્પેશિયલાઇઝ્ડ હેતુ માટે બનાવેલા, સ્પેશિયલ ફંક્શન માટે બનાવેલા, અલગ અલગ રંગના બધા જ રોબોટ્સ એને બતાવે છે. અને ત્યાંથી જ્યાં કાલે અધૂરું છોડ્યું હતું અહીંથી આપણે યુનિટને આગળ ધપાવીએ છીએ. તમે ચોપડી ખોલીને પેજ નંબર 16 ઉપર ધ્યાન રાખીને બેસજો. બરોબર? અડધી કલાકમાં જ્યાં સુધી પહોંચાય ત્યાં સુધી પહોંચવાનો આ પાઠમાં આપણે પ્રયત્ન કરીએ છીએ. તમે જ્યારે પાઠ સમજવાનો હોય ત્યારે ખાસ મારી સૂચના છે કે આખા યુનિટને તમે પાર્ટ વાઇઝ જોજો. પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3, 4, 5 જેટલા બને છે તો તમને આખું યુનિટ કમ્પ્લીટ સમજાઈ જશે, આઈ એમ શ્યોર. તો ચાલો આગળ વધીએ છીએ. ચોપડીમાં ધ્યાન રાખો. યુ મીન sitting at home, I can command the robot in the city market? Asked Prem Chopra. Prem Chopra સેલ્સમેનને પ્રશ્ન કર્યો કે તારું કહેવાનું એમ થાય છે કે આ રોબોટ જે હું ખરીદી રહ્યો છું એ માર્કેટમાં હોય, હું ઘરે હોય, તો હું ઘરે બેઠા બેઠા પણ રિમોટના માધ્યમથી એને આદેશ આપી શકું એમ તું કહેવા માંગે છે? તો પેલો સેલ્સમેન એને સમજાવે છે. It operates within a limited radius of a kilometer. આ જે રોબોટ તમે ખરીદવા જઈ રહ્યા છો એની કિલોમીટરનું રેડિયસ અથવા તો રેન્જ એ નક્કી થયેલી છે. એની સિસ્ટમમાં નક્કી કરેલી છે કે આટલી રેન્જ સુધી આ રોબોટ કામ કરશે, તમારું રિમોટ કામ કરશે. એ પ્રમાણે તમે આને ઓપરેટ કરી શકો. એ પ્રમાણે આ રોબોટ છે ઓપરેટ થાય નક્કી કરેલા રેડિયસની કે રેન્જની મર્યાદામાં. તમે ગમે એટલા દૂર હોય તો રોબોટ તમારો આદેશ મારે કે તમે રિમોટથી કામ કરી શકો એવું નહીં. એનું નક્કી થયેલું રેડિયસ અથવા તો રેન્જ એ 2 કિલોમીટર, 3 કિલોમીટર એની રેન્જ બનાવેલી હોય. આટલી રેન્જ સુધી રિમોટ કામ કરશે, ત્યાં સુધી આ રિમોટ કામ કરશે. બાય ધ વે, બીજું, this one is called Ramsing 070. The salesman explained એટલે એને સ્પષ્ટતા કરી. પ્રેમ ચોપરાને વધારે સમજાવતા એમ કીધું કે આ રોબોટ, the robot which you are going to purchase today is called Ramsing 070. એનું નામ Ramsing 070 છે, અથવા તો એ Ramsing 070 ના નામથી ઓળખાય છે. એવું અમે નામ આપ્યું છે. પ્રેમ ચોપરા નોડેડ એટલે માથું હલાવ્યું. હા, બરોબર. The salesman demonstrated the gait, grip, movement and some program functions. સેલ્સમેને શું કર્યું કે ભાઈ આ રામસિંગ 070 છે એ કઈ રીતે ચાલશે, એની ચાલ કેવી હશે, એની પકડ કેવી હશે, ગ્રીપ, એની હિલચાલ કેવી હશે અને એની અંદર કેવા કેવા પ્રકારના કાર્યો કરશે એનો પ્રોગ્રામ બેસાડેલો છે
એ દરેક વસ્તુ સેલ્સમેને ડેમો આપીને પ્રેમ ચોપરાને બતાવે. આપણે ગુજરાતીમાં ડેમો કહીને એનું આખું નામ થાય ડેમોન્સ્ટ્રેશન, એટલે નિદર્શન કરીને બતાવ્યું. Everything was well tuned and fixed. ટૂંકમાં આ રોબોટ જે બનાવ્યો હતો રામસિંગ 070, એની અંદર તમામ પ્રકારની જે સિસ્ટમ બેસાડેલી હોય ને એ એકદમ વ્યવસ્થિત રીતે એને બેસાડેલી હતી. વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ એટલે વ્યવસ્થિત કામ કરી શકે એવી રીતની એની અંદર દરેક સિસ્ટમ છે બેસાડેલી હતી. એ કામ કરી શકે યોગ્ય રીતે એવી સિસ્ટમ. પ્રેમ ચોપરા seemed satisfied with the deal. આ જે કંઈ સોદો થયો એનાથી પ્રેમ ચોપરા છે એ સંતુષ્ટ જણાયો. એના રોબોટ જે પોતે ખરીદવાનો છે એનાથી સંતોષ થયો કે બરોબર કામ કરે છે. I must tell you, like all robots and adhering to the discipline of robotics, Ramsing 070 has an inbuilt system of 3 principles. સેલ્સમેન આગળ પ્રેમ ચોપરાને સમજાવે છે અને એમ કહે છે કે મારે તમને જણાવી દેવું જોઈએ, મારે તમને કહી દેવું જોઈએ. શું? લાઈક ઓલ રોબોટ્સ, બધા જ યંત્ર માનવોની જેમ, એન્ડ એડહિયરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ. રોબોટિક્સની દુનિયા છે એમાં જે રોબોટ્સ બનાવવામાં આવે છે જે અલગ અલગ પ્રકારના, એની એક પ્રકારની શિસ્તને એને વળગી રહેવાનું હોય છે. એની સિસ્ટમને વળગી રહીને એ રોબોટે કામ કરવાનું હોય છે. એના સિદ્ધાંતો રોબોટ બનાવતાની સાથે એ કયા સિદ્ધાંતથી કામ કરશે, how this robot will work, upon which principle this robot will work, has already been decided. એ નક્કી થયેલું છે. જેમ બીજા રોબોટ્સને લાગુ પડે છે એમ રામસિંગ 070 પણ નક્કી કરેલા સિદ્ધાંતોને વળગી રહીને, ડિસિપ્લિનમાં રહીને, એના નિયમોનું પાલન કરીને કામ કરશે. એવી સિસ્ટમ રામસિંગ 070 ની અંદર બેસાડેલી છે. એવા સિદ્ધાંતો એની અંદર નાખેલા છે. ઇનબિલ્ટ એટલે એવા સિદ્ધાંતો એની અંદર બેસાડેલા છે. એવા 3 સિદ્ધાંતો, there are 3 principles. According to that, this robot Ramsing 070 will behave. એ સિદ્ધાંતોની વિરુદ્ધ જઈને આ રોબોટ કામ કરશે નહીં એવું સેલ્સમેન પ્રેમ ચોપરાને ખરીદનારને સમજાવે છે. તો કયા 3 સિદ્ધાંત મુજબ રામસિંગ 070 નામનો રોબોટ કામ કરશે? એવા 3 સિદ્ધાંત એને સમજાવે છે. કોણ? સેલ્સમેન. કોને? પ્રેમ ચોપરાએ. કે જો આ સિદ્ધાંત, there are 3 principles મેં અહીં નોંધ્યા છે, આ મહત્વના છે પાઠના સંદર્ભમાં, કારણ કે આનો પ્રશ્ન પૂછાય છે. 3 principles of robot Ramsing 070. આ એનું નામ છે રામસિંગ 070. આ રોબોટ આ 3 સિદ્ધાંતો મુજબ કામ કરશે. એ 3 સિદ્ધાંતો કયા કયા છે બાળકો? એ તમે સમજી લો. એ સેલ્સમેન પ્રેમ ચોપરાને સમજાવે છે, હું તમને સમજાવું છું. પહેલો સિદ્ધાંત, the robot will obey his master. Obey his master એટલે માલિક. આ રોબોટ એના માલિકની આજ્ઞાનું પાલન કરશે. એનો માલિક જે આજ્ઞા કરશે એ પ્રમાણે આ રોબોટ એની આજ્ઞાનું પાલન કરશે. આ સિદ્ધાંત આની અંદર ઇનબિલ્ટ છે, સિસ્ટમમાં બેસાડેલો છે, એ મુજબ કામ કરશે. બીજો સિદ્ધાંત, the robot will not harm humans. કોઈ પણ માણસને આ રોબોટ, આ યંત્ર માનવ નુકસાન કરશે નહીં, કોઈને નુકસાન નહીં કરે એવો સિદ્ધાંત આની અંદર ઇનબિલ્ટ પ્રિન્સિપલ બેસાડેલો છે.
અને એ મુજબ આ કામ કરશે. અને ત્રીજું, the robot will not take harm to self. harm એટલે નુકસાન. આ રોબોટ પોતાની જાતને પણ નુકસાન કરશે નહીં. નંબર 1, the robot will obey his master. રોબોટ એના માલિકનું કયું કરશે, એની આજ્ઞા પ્રમાણે કામ કરશે. નંબર 2, the robot will not harm humans. રોબોટ કોઈ માણસોને નુકસાન પહોંચાડશે નહીં. and number 3, the robot will not take harm to self. પોતાની જાતને પણ રોબોટ નુકસાન કરશે નહીં. આ ત્રણ સિદ્ધાંત ઇનબિલ્ટ પ્રિન્સિપલ્સ એ રોબોટની અંદર બેસાડેલા છે. એ મુજબ રામસિંહ 070 વર્ક છે એ સેલ્સમેન પ્રેમ ચોપરાને સમજાવે છે. હવે આગળ ચાલીએ. પ્રેમ ચોપરા heard the first principle and it impressed him. એને ત્રણ સિદ્ધાંતો સમજાવ્યા. એમાંથી પહેલો સિદ્ધાંત કયો? પહેલો સિદ્ધાંત કે રોબોટ એના માલિકનું કીધું કરશે. એટલે પ્રેમ ચોપરા આ રોબોટ ખરીદવાનો છે તો માલિક તો એ જ થયો અને એ માલિકનું કીધું કરશે એવો પહેલો સિદ્ધાંત થયો ને એ પ્રેમ ચોપરાએ સાંભળ્યો અને એનાથી બહુ પ્રભાવિત થયો કે આપણું કીધું કરશે બસ. he did not take notice of the other two. બીજા બે સિદ્ધાંત થયા એને નોંધ લીધી જ નહીં. આ એક જ સાંભળ્યો. he nodded delightedly and assigned the sale deed and contract of no misuse of the robot. એને આનંદથી માથું હલાવ્યું હકારમાં કે બધું મંજૂર છે. અને જે સેલ ડીડ બને ને આપણે જેને બિલ કહીએ કે એના સિદ્ધાંતો વાળો જે આપણને કાગળ આપે સાથે ગુજરાતીમાં શું કહીએ વેચાણ ખર્ચ, એમાં એને સહી કરી દીધી. અને બીજો કોન્ટ્રાક્ટ એટલે કરાર કર્યો. શું કરાર કર્યો? કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. આ રોબોટનો હું ક્યારેય દુરુપયોગ નહીં કરું, એના સિદ્ધાંતો પ્રમાણે જ એની પાસે કામ લઈશ એવો એક કરાર હતો. એમાં પણ પ્રેમ ચોપરાએ પ્રેમથી સહી કરી દીધી. he had now got a servant and an accomplice. હવે એને નોકર મળી ગયો તો ખાલી નોકર જ નહીં, બીજો શબ્દ છે accomplice. accomplice એટલે કોણ, કેવો વ્યક્તિ? accomplice એટલે જેની પાસે અનૈતિક કે ગેરકાયદેસર કામ લઈ શકાય એવો એક નોકર રોબોટના રૂપમાં પ્રેમ ચોપરાને મળી ગયો. એની એને ખરીદી કરી લીધી. if Ramsingh 070 my robot can shop for groceries, then why not for better things like jewels? thought પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાએ વિચાર કર્યો કે આ રામસિંહ 070 રોબોટ જે હું ખરીદવા જઈ રહ્યો છું એ દુકાનમાંથી કરિયાણાની વસ્તુઓ મારા માટે ખરીદી શકે, લાવી શકે, તો પછી ઝવેરાત જેવી મોંઘી વસ્તુઓ કેમ ન લાવી શકે? લાવી શકે. હું એને કોઈ પણ આદેશ કરીશ તો he will obey my command. આવો વિચાર કર્યો પ્રેમ ચોપરાએ. in the market robots carrying heavy packets, buying theater tickets, carrying groceries to the car were a common sight, but still strange and amusing servants. બજારની અંદર તમે એવા યંત્ર માનવો, એવા રોબોટ જુઓ કેવા કે મોટા મોટા વજનદાર પેકેટ ઉપાડીને જતા હોય, પોતાના માલિક વતી થિયેટરની ટિકિટ ખરીદતા હોય લાઈનમાં ઊભા રહીને, અથવા તો દુકાનમાંથી ગ્રોસરી એટલે કે કરિયાણું ખરીદતા હોય એવા પ્રકારના
યંત્ર માનવો કામ કરતા હોય એવું દ્રશ્ય સર્વસામાન્ય દ્રશ્ય છે. આવા રોબોટ જોવા મળે છે. હવે આવું દ્રશ્ય આપણે જોઈએ કે યંત્ર માનવ કોઈ જગ્યાએ વસ્તુ ખરીદતો હોય, ટિકિટ ખરીદતો હોય, ગ્રોસરી એટલે કે કરિયાણું ખરીદતો હોય તો આપણને થોડીક નવાઈ લાગે ને આનંદ આવે. It seems amusing and strange both. Ramsing 070 was thoroughly efficient. Ramsing 070 જે રોબોટ પ્રેમ ચોપડાએ ખરીદ્યો હતો એ એકદમ કાર્યદક્ષ હતો, એફિશિયન્ટ હતો. With tremendous speed and accuracy. Accuracy એટલે ચોકસાઈ અને સ્પીડ એટલે ઝડપ. ભયંકર ઝડપ સાથે અને ચોકસાઈ સાથે he collected the groceries into the shopping trolley. એકદમ સ્પીડથી આપણે પણ ન કરી શકીએ એટલી ઝડપથી પ્રેમ ચોપડાએ દર્શાવેલી કરિયાણાની બધી જ વસ્તુઓ કલેક્ટ કરી મોલમાંથી અને ટ્રોલીમાં નાખી દીધી, ટ્રોલીમાં એકત્ર કરી લીધી. With tremendous speed and accuracy, he collected the groceries into the shopping trolley and posed for the next command. પેલો કમાન્ડ આપ્યો પ્રેમ ચોપડાએ મોટા કરિયાણાના મોલમાં જઈને કે આટલી ગ્રોસરી એટલે કરિયાણાની વસ્તુઓ, આટલી વસ્તુઓ તું ટ્રોલી લઈને જા અને ટ્રોલીમાં એકત્ર કરી લે. તો એને કરી લીધી અને ત્યાં ઊભો રહી ગયો, ટ્રોલી લાવીને ઝડપથી કરી લીધી, ચોકસાઈથી કરી લીધી, એક પણ ભૂલ ન કરી. અને પ્રેમ ચોપડા નવો આદેશ આપે એના માટે પાછો એ સામે ઊભો રહી ગયો કે બોલો બીજું શું કરવાનું છે. 2 kilograms of mangoes, ripe and juicy, commanded Prem Chopra from a distance. Seeing a huge pile of mangoes, and a mango એટલે કેરીનો મોટો ઢગલો જોયો. એ જોઈને પ્રેમ ચોપરાએ રામસિંહ 070 એનો રોબોટ એને બીજો આદેશ આપ્યો કે પેલો કેરીઓનો મોટો ઢગલો છે એમાંથી પાકી અને રસદાર કેરીઓ છે એ તું ચૂંટી લે, ગોતી લે, એ મને લાવી દે. કેટલી? 2 કિલો. 2 kilograms of mangoes. અને કેવી કેરી? ripe and juicy, પાકી અને રસદાર, રસવાળી. એવો આદેશ કોણે આપ્યો? પ્રેમ ચોપરાએ. કમાન્ડેડ પ્રેમ ચોપરા ફ્રોમ અ ડિસ્ટન્સ. દૂર ઊભા રહીને એને રામસિંહ 070 ને આદેશ આપ્યો કે કેરીના ઢગલામાંથી 2 કિલો પાકી અને રસવાળી કેરી તું લઈ આય. In no time, Ramsing 070 had selected the best ones. નજીવા સમયમાં, ટૂંકા સમયમાં આદેશ મળ્યાની સાથે રામસિંહ 070 એ સારામાં સારી જેવી કેરી કીધી હતી એવી જ કેરી પસંદ કરી લીધી. પછી ત્રીજો આદેશ કર્યો, pay at the cash counter. પ્રેમ ચોપરા spoke into the commander. spoke into the commander એટલે રોબોટને આદેશ આપવા માટેનું કમાન્ડરનું જે સેક્શન હોય એમાં એને ત્રીજો આદેશ આપ્યો કે બધી વસ્તુ લેવાઈ ગઈ, ગ્રોસરી લેવાઈ ગઈ, કેરી લેવાઈ ગઈ, હવે સામે કેશ કાઉન્ટર છે ત્યાં જઈને તું બિલ ચૂકવી દે. તો ત્રીજો આદેશ આપ્યો. Ramsing 070 followed Prem Chopra like a faithful dog when he stopped at Gopal Jewellers. Gopal Jewellers એટલે ગોપાલ જ્વેલર્સ નામની ઝવેરાતની દુકાન છે. ત્યાં પ્રેમ ચોપરા ઊભો રહ્યો, અટકો. ત્યાં સુધી રામસિંહ 070 વફાદાર કૂતરાની જેમ એને અનુસર્યો, એની પાછળ પાછળ ગયો. આપણે પાળેલો કૂતરો હોય, પેટ ડોગ હોય અને એને તાલીમ આપેલી હોય તો એ આપણને ફોલો કરે, આપણે જ્યાં જઈએ ત્યાં આપણી સાથે આવે. એમ રામસિંહ 070 રોબોટ પ્રેમ ચોપરાને ફોલો કરે છે, એને અનુસરે છે. અને જ્યાં ગોપાલ જ્વેલર્સ નામની દુકાન છે ઝવેરાતની, ત્યાં પ્રેમ ચોપરા ઊભો રહે છે. ત્યાં
રામસિંહ 070 પણ ત્યાં થોભે છે. Through the glass window he saw a generous display of gold ornaments. કાચની દુકાન છે ઝવેરાતની, એ કાચમાંથી પ્રેમ ચોપરા છે એકદમ ભભકાદાર ઘરેણાઓ કાચમાંથી દેખાય છે, એ જોવે છે. પ્રેમ ચોપરાએ ગોપાલ જ્વેલર્સની દુકાન હતી, એમાં કાચની મોટી બારીઓ એની અંદર ઝવેરાત ગોઠવેલી હતી. આમ બધું ઘરેણું ગોઠવેલું હોય ને એને ડિસ્પ્લે કહેવાય. તો બધા કિંમતી ઝવેરાત જેને કહેવાય એવા ઘરેણા ગોઠવેલા હતા, એ પ્રેમ ચોપરાએ જોયા. Quickly, Prem Chopra disappeared around the corner. ઝડપથી પ્રેમ ચોપરા એક ખૂણામાં અદ્રશ્ય થઈ ગયો, કોઈ એને જોઈ ન શકે એમ સંતાઈ ગયો. disappeared એટલે સંતાઈ ગયો. Quickly, ઝડપથી પ્રેમ ચોપરા disappeared around the corner, એક આ ખૂણામાં લપાઈ ગયો. And spoke into the remote control softly and clearly. અને એનું જે રિમોટ કંટ્રોલ હતું રોબોટને આદેશ આપવા માટેનું, એમાં એકદમ ધીમા અવાજમાં અને સ્પષ્ટ અવાજમાં બોલ્યો. એટલે કે આદેશ આપ્યો. કોને? રોબોટ રામસિંહ 070. બીજા કોઈ ન સાંભળે પણ ધીમેથી બોલે તો રામસિંહ 070 સુધી એનો કમાન્ડ પહોંચે. આવી સિસ્ટમ હોય તો સિસ્ટમમાં પહેલો સિદ્ધાંત શું હતો? તો રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. આ રોબોટ એના માલિકનું કીધું કરશે. એટલે શું આદેશ આપ્યો? જો પિક અપ એ નેકલેસ એન્ડ હાઇડ. આ દુકાનમાં જા, એમાં તને જે નેકલેસ દેખાય છે એ ઘરેણાનો પ્રકાર છે, એ નેકલેસ લઈ લે, ઉપાડી લે. બીજો આદેશ શું આપ્યો? નો નોઇઝ. અવાજ ન જોઈએ, કોઈ પ્રકારનો અવાજ ન થવો જોઈએ. ત્રીજો આદેશ આપ્યો ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. અને આ માહિતી, કઈ માહિતી? મેં ત્યાં આદેશ આપ્યો છે એ માહિતી ક્યારેય જાહેર કરવાની નહીં. તને કોઈ પૂછે ભવિષ્યમાં કે આ આદેશ તને કોણે આપ્યો? ચોરી કરવાનો, તો તારે એ માહિતીને છતી કરવાની નથી. આવા 3 આદેશ આપ્યા. કયા કયા 3 આદેશ આપ્યા બાળકો સાંભળો. પિક અપ એ નેકલેસ એન્ડ હાઇડ. નેકલેસ ઉપાડી લે, સંતાડી લે. નો નોઇઝ, ઘોંઘાટ ન જોઈએ, અવાજ નહીં કરવાનો. અને ત્રીજું ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. આ માહિતી છતી થવી જોઈએ નહીં. ટોપ સિક્રેટ, હજી આગળ આદેશ આપ્યો, આ હંમેશા મોટું રહસ્ય બની રહેવું જોઈએ. જો આવું તું નહીં કરે, 4 આદેશનું પાલન તું નહીં કરે તો otherwise neighbor I will defuse your system. He threatened એટલે એને ધમકી આપી. કોને? પ્રેમ ચોપરાએ રોબોટને, રામસિંહ 070 ને ધમકી આપી કે આ 4 આદેશનું તું પાલન નહીં કરે તો હું તારી સિસ્ટમ વિખેરી નાખીશ, હું તને ડિફ્યુઝ કરી નાખીશ. પણ માણસ કેમ બીજા માણસને મારી નાખવાની ધમકી આપે, ખૂન કરવાની ધમકી આપે? એમ કોઈ પણ રોબોટની સિસ્ટમને તમે ડિફ્યુઝ કરી નાખો એ એટલું મહેનત કર્યા બરોબર છે. એટલે વર્ક કરતો રોબોટ બંધ થઈ જાય એવી ધમકી એને આપી કે આ પ્રમાણે કરવાનું છે, મારું નામ આપવાનું છે. રામસિંહ 070 moved inside the shop. રામસિંહ 070 દુકાનની અંદર ગયો. ક્લોઝ ટુ ધ કાઉન્ટર. કાઉન્ટરની બિલકુલ પાસે, દુકાનની અંદર ગયો. His metallic palm extended forward silently. એનો હાથ કે આપણા જેવો ચામડીનો હાથ ન હોય, હાડકાનો હાથ ન હોય. એનો હાથ કેવો હોય? રોબોટ તમે જોયો હશે, ધાતુવાળો હાથ હોય. એ ધાતુવાળો હાથ, મેટાલિક પામ એટલે હથેળી, પણ કેવી? ધાતુવાળી, ધાતુથી બનેલી. His metallic palm extended forward silently.
જ્યાં નેકલેસ પહેર્યું હતું એ તરફ એની મેટાલિક પામ એટલે કે ધાતુવાળી હથેળી એને ધીમેથી કોઈને ખબર ન પડે ચૂપકીથી આગળ લંબાવી. And the necklace went into the storage unit without a clink or a jingle. Clink or a jingle. અને એટલી સાવધાનીથી એને નેકલેસને લીધો કે નેકલેસ ઓટોમેટિકલી એ રોબોટની અંદર એક સ્ટોરેજ બનાવેલું હોય, સ્ટોરેજ યુનિટ, એની અંદર વસ્તુ પડી. એ સ્ટોરેજ યુનિટની અંદર નાના સરખા અવાજ વગર એની અંદર આવી ગઈ. નેકલેસ ઉપડી ગયો, એના સ્ટોરેજ યુનિટની અંદર નેકલેસ આવી ગયો. Nobody took notice. કોઈને ખબર ન પડે અને નેકલેસ ચોરી લીધો. From expensive antiques to ornaments and precious stones, the shoplifting went on for some days without any trace of anxiety and recognition of the beginning. શું કહે છે બાળકો? કેટલી કેટલી વસ્તુઓ એને ચોરી. એન્ટિક એટલે પ્રાચીન મૂલ્યવાન વસ્તુઓથી માંડી કે મૂલ્યવાન ઘરેણાઓ, ઓર્નામેન્ટ, અને પ્રેશિયસ સ્ટોન્સ એટલે કિંમતી પથ્થરો જે મળે વીંટીમાં બેસાડવાના, એ પથ્થરોથી લઈ, એન્ટિકથી લઈ, ઘરેણાઓથી લઈ અને રોજે રોજ આવી બધી વસ્તુઓ. કઈ કઈ વસ્તુઓ? એન્ટિક ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણા, એન્ટિક એટલે પ્રાચીન વસ્તુઓ જે કિંમતી હોય તે, અને પ્રેશિયસ સ્ટોન્સ એટલે કિંમતી પથ્થરો. દુકાનમાં જઈને આવી બધી વસ્તુઓ ઉપાડી લેવાની અને ઘરે આવતું રહેવાનું. આ વસ્તુ એને શોપલિફ્ટિંગ કહેવાય. દુકાનમાંથી કોઈ વસ્તુને ઉપાડી લેવી તે. આ કેટલાય દિવસ સુધી ચાલુ રહ્યું અને ચિંતાની એક રેખા પ્રેમ ચોપરાના કે રોબોટના ચહેરા ઉપર જોવા ન મળી. કોઈ ચિંતા કર્યા વગર, કોઈ ટેન્શન વગર આ ચોરી કરવાની, દુકાનમાંથી વસ્તુની ઉઠાંતરી કરવાની, કિંમતી વસ્તુઓની ઉઠાંતરી કરવાની પ્રક્રિયા ચાલુ રહી. એટલું જ નહીં, એન્ડ રિકગ્નિશન ઇન ધ બિગિનિંગ, ટ્રેસ ઓફ એન્ઝાઇટી એટલે ચિંતાની રેખા માત્ર ન આવી અને શરૂઆતમાં કોઈ આ એકેને ઓળખી શક્યું નહીં, એકેની ઓળખ પણ ન થઈ અને દુકાનમાંથી ઉઠાંતરી કરવાનું આ કામ દિવસો સુધી ચાલુ રહ્યું. બટ the confused reactions of shop owners gradually became louder. જે બજારમાંથી ચોરી કરતા હતા ત્યાં જે વેપારીઓ હતા ને, દુકાનના જે માલિકો હતા ને, એ લોકો ભેગા થઈને ચર્ચા કરતા હતા કે ચોરી થઈ રહી હતી એના વિશે જે મંતવ્યો આપતા હતા એ ધીમે ધીમે પહેલા ધીમે ધીમે બોલતા હતા. એક વેપારી બીજા વેપારી, બીજો વેપારી ધીમે ધીમે બીજા વેપારી, એટલે એકાદી દુકાનમાં ચોરી થઈ ગયો, કાલ ઓલી દુકાનમાં ચોરી થઈ, 2 દિવસ પહેલા ઓલી દુકાનમાં ચોરી થઈ ગઈ, હમણાં ચોરી આવે છે. ત્યારે ધીમે ધીમે વાતો કરતા હતા. પછી વારંવાર એ બજારમાં આવું બનવા માંડી ગયું, અલગ અલગ દુકાનોમાં. એટલે બધાએ ચિંતાના સૂરમાં વેપારીઓ જે પહેલા ધીમે ધીમે ચર્ચા કરતા હતા એ હવે શોર બકોર શરૂ થયો બજારની અંદર. But the confused reactions of shop owners gradually became louder. પહેલા દબાતા અવાજે બોલતા હતા, ડરતા ડરતા બોલતા હતા, મૂંઝાતા હતા. એ અવાજ હવે મોટો થયો. તે વેપારીઓ બજારમાં આવ્યા પોતાના બચાવ માટે. Unaware, Prem Chopra went on with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. પકડાણા ક્યારે? આ બધા વેપારીઓ અંદર અંદર ચર્ચા કરવા માંડ્યા છે. બધાની દુકાનમાં, અલગ અલગ દુકાનમાં ચોરી કરો છો, ધીમે ધીમે બધાને ખબર પડી ગઈ હતી. પણ પ્રેમ ચોપરાને આ ખબર નહોતી. અનઅવેર એટલે એ આનાથી અજાણ્યો હતો કે વેપારીઓને ખબર પડી ગઈ છે અને બજારમાં એક પ્રકારની આવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.
એ પ્રેમ ચોપરાને નહોતી ખબર એટલે એને રોજની માફક રૂટીનમાં એનું કામ ચાલુ રાખ્યું. પ્રેમ ચોપરા વેન્ટ ઓન એટલે એનું કામ એને આગળ ધપાયું વિથ હિઝ શોપ લિફ્ટિંગ સ્પ્રી. દુકાનમાંથી ઉઠાંતરી કરવાની એની જે આ પદ્ધતિ કામ કરતો હતો એને શરૂ રાખ્યું. એમાં એ આગળ વધ્યો. ક્યાં સુધી આગળ વધ્યો? એની ગાડી ક્યાં સુધી હાલી? એની ધોરાજી ક્યાં સુધી હાલી? until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. એક ફ્રૂટનો વેપારી હતો, વેન્ડર હતો. એની દુકાનમાં એને અફઘાનિસ્તાનથી પાકી કેરી મંગાવેલી હતી. એ પાકી કેરીમાંથી એક કેરીનું મોટો જથ્થો કેરીનો શબ્દ વાપર્યો છે બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ એટલે મોટા જથ્થામાં એક સાથે જાજી કેરીઓ પેલા મેટાલિક રોબોટ છે એના સ્ટોરેજ યુનિટમાં એની દુકાનમાંથી ગઈ. રોબોટે ચોરી અને એના સ્ટોરેજ યુનિટમાં પડી. પ્રેમ ચોપરાના આદેશથી એક યુવાન ફ્રૂટનો વેપારી જોઈ ગયો કે મારી દુકાનમાંથી અફઘાની ગ્રેપ અદ્રશ્ય થઈ અને આ જે રોબોટ છે એનું જે સ્ટોરેજ યુનિટ છે એમાં મારી કેરીઓ ખેંચાઈને ગઈ. એને જોયું. The incident was related all over અને આ બનાવની ચર્ચા બધે થઈ, બધે વાત ફેલાઈ. And no sooner had they heard than some shopkeepers recalled the presence of a metallic robot in their shops before their valuables were missing. એક દુકાનદારે એમ કીધું કે મેં જોયું મારી દુકાનમાંથી વસ્તુ લીધી. તો ધીમે ધીમે બધા વેપારીઓનો અવાજ મોટો થયો અને બધા વેપારીઓ એક અવાજે બોલ્યા કે હા અમારી દુકાનમાંથી આવી કિંમતી વસ્તુ ગઈ હતી, અમારી દુકાનમાંથી આવી કિંમતી વસ્તુ ગઈ હતી. બધા આજુબાજુના વેપારીઓએ સૂર પાડ્યો અને દેખાવો મચી ગયો બજારમાં. This information reached the police headquarters in no time. અને આ માહિતી પોલીસ હેડક્વાર્ટર સુધી નજીવા સમયમાં પહોંચી ગઈ. આખી માહિતી પોલીસને મળી ગઈ કે આવું આવું બન્યું છે. પ્રેમ ચોપરા બજારમાં આવે છે, અલગ અલગ દુકાનમાંથી ચોરીઓ થઈ છે. આજે કે અફઘાની ગ્રેપ્સ ચોરતા આ પકડાણો છે અને બધી વેપારીઓમાં 100 લોકો છે, બધાની દુકાનમાંથી કશું મિસિંગ છે. એ બધા વેપારીઓ ફરિયાદ કરે છે. આવી માહિતી પોલીસ હેડક્વાર્ટરને મળી ગઈ. One day Prem Chopra guided Ramsingh 070 to Jhaveri Brothers for lifting precious gems. એક દિવસ પ્રેમ ચોપરાએ રામસિંહ 070 ને માર્ગદર્શિત કર્યો. એને માર્ગદર્શન આપ્યું. શું આપ્યું? શેના માટે? ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રેશિયસ જેમ્સ. એણે એમ કીધું કે ઝવેરી બ્રધર્સ નામની દુકાન છે, એમાં રત્નો વેચાય છે કિંમતી, એમાંથી રત્નો ઉપાડી દે. એવું માર્ગદર્શન એને આપ્યું. The police was waiting in readiness. આ વખતે પોલીસને માહિતી મળી ગઈ કે પોલીસ બરોબર તૈયાર હતી કે આ ક્યારે બજારમાં આવે છે, શું આદેશ આવે છે, શું ક્રિયાઓ થાય છે. છુપાઈને પોલીસ જોવે છે. The police was waiting in readiness and the computerized cameras capable of split-second recording clipped him in the act. In a computerized camera એવા ગોઠવેલા હતા કે તરત જ એની કોઈ પણ ગતિવિધિને રેકોર્ડ કરી લે, પકડી લે અને એને ખરેખર એના ચોરીના કૃત્યને કેમેરામાં કેદ કરી લીધું પોલીસના કેમેરાએ. રામસિંહ રોબોટ વોઝ કોટ અને રામસિંહ રોબોટ આ વખતે પકડાઈ ગયો. બટ પ્રેમ ચોપરા fled as soon as he saw through the binoculars 2 persons noting down Ramsingh's license number printed on his metallic neck.
પહેલા પ્રેમ ચોપરાએ દૂરથી શું જોયું? એને જોયું, બાયનોક્યુલરથી જોયું કે બે વ્યક્તિઓ રામસિંગ 070 એની જે ગરદનનો ભાગ છે, ધાતુની ગરદન છે રોબોટની, એની ઉપર એનો લાયસન્સ નંબર લખેલો હોય. એ બે પોલીસમેન નોંધી રહ્યા હતા. એટલે પ્રેમ ચોપરાને દૂર ઉભો ખ્યાલ આવી ગયો કે રામસિંગ 070 પકડાઈ ગયો છે, મારો રોબોટ પકડાઈ ગયો છે, એવો એને ખ્યાલ આવી ગયો. એટલે ત્યાંથી દોડીને પ્રેમ ચોપરા છે એનો પૂછપર થઈ ગયો, ભાગી ગયો. પ્રેમ ચોપરા ફ્લેડ એટલે ભાગી ગયો. as soon as he saw, જેવું એને જોયું, શું જોયું? ક્યાંથી જોયું? થ્રુ ધ બાયનોક્યુલર્સ. બાયનોક્યુલર્સથી જોયું. શું જોયું? two persons noting down રામસિંગ's license number. બે જણા રામસિંગનો લાયસન્સ નંબર નેક એટલે ગરદન ઉપર લખેલો હતો એ લખતા હતા. એ નંબર ક્યાં લખેલો હતો? પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક. અહીંયા એનો લાયસન્સ નંબર હતો. એ બે વ્યક્તિ નોંધતા હતા. એ રામસિંહભાઈ પ્રેમ ચોપરાએ બાયનોક્યુલરથી જોયું અને એ ભાગી ગયા. પ્રેમ ચોપરા was arrested from his home. પ્રેમ ચોપરાને એના ઘરેથી એની ધરપકડ કરવામાં આવી, એને પકડવામાં આવ્યો as the owner of Ramsing 070, the thief. ફરી વખત બોલું છું. પ્રેમ ચોપરા was arrested from his home. એની ધરપકડ કરવામાં આવી. તો કયા બેઝ ઉપર ધરપકડ કરવામાં આવી? as the owner of Ramsing 070, the thief. ખરેખર ચોર કોણ હતું? પ્રેમ ચોપરા ચોર નહોતો, એ તો આદેશ આપતો હતો. ચોરી કરનાર કોણ હતું? તો કે રોબોટ રામસિંગ 070. એ રામસિંગ 070 જે ચોર હતો, જે ચોરી કરતો હતો આના આદેશ ઉપર, એના માલિક તરીકે, કે ભાઈ રોબોટને ક્યાં ખબર પડે છે? એને તો તું જે આદેશ આપે એવું ખોટું કામ કરે છે, તો આનો મૂળ માલિક માણસ તો તું છો, તો ખરેખર તો ગુનેગાર તું ગણાય. એમ માનીને પોલીસે પ્રેમ ચોપરાની ધરપકડ કરી. તો કે કયા બેઝ ઉપર ધરપકડ કરી? તો કે રોબોટ રામસિંગ 070 ના માલિક તરીકે પોલીસે એના ઘરે જઈને પ્રેમ ચોપરાની ધરપકડ કરી. અહીંયા આપણે અટકીએ છીએ બાબત. આથી વધારે પછી લાંબુ થઈ જશે. આવતીકાલના ક્લાસમાં આ પાર્ટ 4, આજનો જે વિડીયો તમે બનાવ્યો, અત્યારે તમને જે ભણાવ્યો પાઠ, આ ભાગ 4 પાર્ટ 4, આવતીકાલનો ક્લાસ લઈશ પાછો. એમાં પાર્ટ 5 તમારી ચોપડીમાં જોઈ લો, પેજ નંબર 17, પેજ નંબર 17 ઉપર આ તરફનો પેરેગ્રાફ, આ પેરેગ્રાફ સમજ્યા અહીં સુધી. આવતીકાલના ક્લાસમાં પેજ નંબર 17 ઉપર આની સામેનો જો ફકરો છે, અહીંયાથી soon after his arrest, Prem Chopra was released on bail. એ પેરેગ્રાફથી હું પાઠને કાલે આગળ ધપાવીશ અને હજી પાછળ 2 પેજ બીજા છે જો, એટલે હજી 3 પેરેગ્રાફ. આ પેરેગ્રાફ પૂરો, પછી પેજ ફેરવો તમે એટલે પાછો આ પેરેગ્રાફ આખે આખો. આમ તો 1 2 3 4 5, આ બાજુ પણ 5. એટલે હજી પાઠ લાંબો છે. હજી કદાચ 2 વિડીયો પણ બને, શક્ય બનશે તો 1 વિડીયોમાં નહીતર 2 વિડીયોમાં, એટલે કે કુલ 6 વિડીયોમાં આપણું બીજું યુનિટ હ્યુમન રોબોટ પૂરું થશે. આજના ક્લાસમાં અહીંયા અટકું છું. અત્યાર સુધીની સ્ટોરી ક્યાં પહોંચી એ તમને ખબર હોવી જોઈએ. જો તમે ઘરે બેસીને વિડીયો જુઓ છો, ઘરે બેસીને ધ્યાનથી ભણો છો, તો આપણું યુનિટ ક્યાં પહોંચ્યું, એની જે સ્ટોરી છે એ ક્યાં સુધી પહોંચી, અને હવે આવતીકાલ આગળથી શું થશે, અને છેલ્લે સ્ટોરીનો અંત શું આવે છે, એ આખા પાઠની વિગત તમે જાણતા હોય કે આમાં કેટલા પાત્રો આવે છે, કયું પાત્ર શું કરે છે, અંતે કયું પાત્રનું શું થાય છે. આખી સ્ટોરીનો જે ઘટનાક્રમ છે, પિક્ચરમાં કેમ આપણને સ્ટોરી યાદ રહે, તો પરીક્ષામાં સાચા ખોટા પૂછાય છે, ટ્રુ એન્ડ ફોલ્સ પૂછાય છે, ટૂંકા પ્રશ્નો પૂછાય છે.
એ બધું તમને આસાનીથી આવડે. એટલે આજના ક્લાસમાં અત્યારે અહીંયા અટકું છું. આવતીકાલે પેજ નંબર 17 થી સામેના ફકરાથી પાછો પાઠને આગળ ચલાવશું. ત્યાં સુધી સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, આવજો બધા.